name is Sudhir Rathod and welcome back to my new vlog and thank you for the lovely response તમે લોકો વિડીયો પર બતાવતા હોય છે. આની પહેલાં મેં ઓક્સિજન પાર્કનો જે વિડીયો બનાવ્યો હતો ને એના ઉપર તમે ગજબનું રિસ્પોન્સ આપ્યું છે. એવી રીતે આ વિડીયો ઉપર બી રિસ્પોન્સ આપજો. અત્યારે અમે લોકો આવ્યા છે કાંકરિયા લેક ફરવા માટે. હું અને જયદીપ મારા જોડે જ છે. હવે અંદર ફરીને તમને બતાવીએ કે અંદર કયા ટાઈપનું છે. પહેલાં બહારથી જ બતાવી દઈએ કે બહારનું કેવું છે એમ. તો પહેલાં આ બાજુ એન્ટ્રન્સ છે. અહીંયા તમે લોકો પેલી 10 રૂપિયા ટિકિટ છે. એડલ્ટની ચાઇલ્ડની 5 રૂપિયા ટિકિટ છે. અને આ બાજુ ઘૂસતાની સાથે જ તે પહેલાં આ ટાઈપનું ઇન્ટિરિયર અહીંયા બતાવે છે. આ ઉપર એ આ તેનું લે અહીંયા આગળ ચાલો કેમેરો લગાવેલો ઉપર જુઓ આ ટાઈપનું છે. અહીંયા આપણે ફોટા પછી પાડશું. આવી જા ચાલો અહીંયા અંદર ગાર્ડન સાઈડ જવાનું રહેશે. કમ્પ્લીટ આવ્યું ને ભાઈ? કમ્પ્લીટ તો પછી આ શેનું છે અહીંયા? અચ્છા ટ્રેન નીકળશે અંડરગ્રાઉન્ડનું એનું જ હશે યાર. પાછળ ત્યાં લુક જબરદસ્ત આવે ને આયરો અહીંયા મસ્ત આમ 4K માં બ્લોગ. આ બાજુ જવાનું આપણે. આ બાજુથી અહીંયા પહેલા જ તેમ જોવા ટોપી કાઢ ને મારી અંદર પહેરી લઉં. હે ટોપી કાઢ મારી અંદર તું કર. આ બાજુ પહેલા અહીંયા આવ્યો ખરી. કેટલા વર્ષો પછી હું અહીંયા નાનો હતો ને તારો હતો. આ બાજુ ટોય ટ્રેન છે પણ ટોય ટ્રેન બંધ બતાવો અત્યારે. અહીંથી જતી હશે. વચ્ચે ના આવતો ઘડી ફ્રેમમાં આમ કમ્પ્લીટ આવે. હવે ફરવાનું કઈ બાજુ આપણે આમ જવાનું ફરતા ફરતા કે ઊંધું ફરવું? અહીંથી આમ જવું. હા અહીંયા છે પેલી બાજુ ખબર નહીં હોય આમ ગોળ ફરીને જ અહીંયા જ આવતું તો આમ જ જઈએ. હે ગોળ ચક્કર ફરી લઈએ આખું. એટલે અહીંયા ફોટા મસ્ત આવશે ને. પેલું ચેસ વાળું ત્યાં જવું હોય કે હમણાં જવું હોય? આ ચેસ વાળું જોઈએ ખબર નહીં. આ એરિયા ઉપર જવાનું તો બીજું હશે કંઈક. બરાબર લાગે કેપ કે મોટી લાગે? આ કેપ અમે લોકો કઈ જગ્યાએ જવાનું હવે? તો આ બાજુ તો અહીંયા આ જગ્યાએ તો આયુર્વેદ છે. અહીંયા છે પડતા પડતા રહી ગયો છું. ગ્રાઉન્ડમાં તો જોવાની જરૂર નહીં કંઈ આપણે. ચેસ વાળું જબરદસ્ત અહીંયા ઉપરની સાઈડ એડવેન્ચરનું ઉપર એડવેન્ચર સાઈડ લાગે. પણ ફરી લઈશું તો એન્ડ ના કદાચ એની ટિકિટ નહીં હોય મને નહીં લાગતું. પણ એની ફ્રી છે ને તો જઈશું. પાછું ત્યાં એડવેન્ચર પાર્કમાં જવું હોય એમ પેલી બાજુ. આ બાજુ રે એટલે વચ્ચે આવો લે. આ બાજુ બધા કપલિયા બહુ બધા આવતા લાગે. એ પેલું આગળ છે નું હતો લે ત્યાં જ જવું ને. પેલા ગોલ રાઉન્ડ મારવું હોય ને એડવેન્ચર પાર્કમાં જો ટિકિટ છે ભાઈ જો લખેલું અહીંયા ફ્રી એન્ટ્રી છે. એન્ટ્રી ફ્રી એડવેન્ચર કરવાની ટિકિટ છે એમ. આ બાજુ પછી જોડે પૈસો અત્યારે અમે લોકો અહીંયા ફ્રી ટિકિટ છે આની અહીંયા એન્ટ્રી ફી. આ ઝૂમાં તો નહીં જઈએ ને લે આપણા લોકો? હા જોવા નથી ના. જે આપણે રાઈડ ઉપર બેસો ને એના રાઈડ ઉપર બેસો ને. અરે આપણે અત્યારે તારા જ જમવાનું બંધ બતાવો અહીંયા. તું આ બાજુ કંઈકથી છે ને અંદરનો વ્યૂ આ ટાઈપનો છે અહીંયા. ચાલે અહીંયા આ પહેલાં તો એક એડવેન્ચર કઈ કઈ એક્ટિવિટી નથી કે ટ્રી વોક જીપ લાઇનનું છે. પછી બીજું શું છે બતાવો છે? સેગવે બતાવે છે. સેગવે આમાં શું લે સાયકલિંગ માટે ચાલવાનું હશે શું એવું? હા એ આના ઉપર. પછી આ બીજું કયું બતાવો છે? એડવેન્ચર ટ્રી વોક છે ટ્રી વોક માટેનું. પછી આવ્યું છે એક્વાગાર્ડ. પણ આ તો આજે જ મજા આવતી હશે. મોર્નિંગમાં નહીં મજા આવતા. તડકો વધારે હતા બહાર એટલે અહીંયા નહીં મજા આવે. પછી કયું વોક છે? આર્ચરી. આ પેલું આર્ચર એ ગેમ રમતો હતો ને કેશવ પ્લેન એની અંદર આવતું હતું. આ બીજું છે એડવેન્ચર ટ્રી વોક કરીને છે. બસ આટલું જ છે. આ બાજુ અમે એરિયા મસ્ત ને ફોટા તો આવતી વખતે પાડશું ને આપણે. હવે જવાનું કઈ બાજુ હશે? આ શું એની અંદર જઈએ? આ જબરું અહીં બતાવો ને એરિયા. હા પેલું આર્ચરી માટેનું હશે કંઈક આવું. નથી અલાઉડ અંદર? ઓકે હા અમે નહીં પડવાનું. ચાલ દૂરથી આ ટાઈપનો વ્યૂ દેખાય. ફોટા તો હમણાં શાંતિ હાજે પાવા જઈદીપ
ચશ્મા પહેર્યા વગર આવી ગયો આજે. આ બાજુથી એન્ટ્રી છે ને અહીંથી તો ત્યાંની નહીં, અહીંયા જવાની વાત કરીએ. એવું છે, બંધ છે. તો પેલું અમે લોકોએ તમને જેમ એમ કીધું કે ત્યાં ફ્રીમાં એન્ટ્રી છે, તો ખાલી અંદર આવવા માટેની ફ્રી એન્ટ્રી છે. તમારા લોકોને કંઈ અહીંયા કોઈ બી કંઈ વસ્તુ કરવી હોય ને એડવેન્ચર કે કોઈ બી વસ્તુ, તો એના માટે કોઈ બી એક્ટિવિટી માટે પૈસા છે. અને ટિકિટની પ્રાઇસ ખબર નથી, એ જોઈને હમણાં બતાવીશ ત્યાં બહાર જઈને કે કેટલી છે એ. બાકી અહીંયા કંઈ આર્ચરનું રમી શકાય એવું છે. ચાલ, હા તો અમે લોકો અહીંયા એક્ટિવિટીમાં ફરવા ગયા હતા બધું જોવા માટે, પણ ત્યાં બધું ટિકિટ વાળું હતું ને, પણ અમારે ટિકિટનું અત્યારે તડકા જેવું ને એટલે અત્યારે પ્લાનિંગ નહીં અત્યારે જવાનો. એટલે અમે પાછા ત્યાં બધું ચેક કરવા જઈએ છીએ પેલી બાજુ. પેલા છોકરાઓ એરિયા જબરજસ્ત આવે ને, પણ તડકો ને વધારે એટલે અત્યારે આમ બરાબર નહીં લાગતું. જૂનું આવી રહ્યું જૂ માટેનું હે આમ આગળ હે. હા બતાવી દીધું, આમ કરી દીધું કે જૂ માટેનું આવી જોઈએ. આ લોકેશન જોરદાર હ. અહીંયા આવતી વખતે ફોટા કદાચ પડે ને તો, પણ અહીંયા બી ફોટા પડે, પણ આપણે છે ને બધા ફોટા વધારે થઈ ગયા ઇન્સ્ટામાં બધા ફૂલ વાળા, એટલે હવે અહીંયા નહીં પાડવા. હા કે નહીં એન્ટ્રી અહીંયા એનિમલ વાળી જે એન્ટ્રી લાગે એરિયા. શું અંદર બેઠા હાલ્યા કોઈ પૈસા વાળું બધું. રવિવાર એટલે હું નહીં કહેતો, રવિવારે આવ્યો હોત ને તો મજા આવી જાત આમ જોવા જઈએ. એરિયા જબરજસ્ત. પાછળનો આમ વ્યૂ આખો અહીંથી આખો અલગ આવે. કાકા સાયકલ લઈને જાય જો. મેન પબ્લિકો બધી અહીંયા જ લાગે ને આમ જોવા જઈએ તો બી. કેવું કોલેજ વાળી પ્રજા જ બધી લાગે. તું આમ રે મારી જેમ આ છે એનો એરિયા આવી રહ્યો. આપણી એમ જ બધા જેવું હોય ત્યાં. આ બાજુ એરિયા નહીં, આમથી આવતો હશે કમ્પ્લીટ. ફોટો અહીં પાડવો હોય તો પાડી દે. પાડવો ફોટો અહીંયા. ઓહો ટ્રેન આવી ગઈ જો અહીંયા. આપણે કીધું હાજે આવશે પણ ટ્રેન આવવા માંડી. આવી ગઈ જો અહીંયા આમ આવો જ છે. સામે આપણે અહીંથી ઉપર અહીંથી આવશે, અહીંયાથી દેખાય આ વ્યૂ આવશે જો આખો અહીંથી. બહુ વાર કરી ટ્રેને આવવામાં. ના ના એ તો હું 15 કરી દઈશ. હા ટ્રેન આવી જો આપણે બેવું અંદર. હા જો ટ્રેન આવી આગો જતો તું આવે. ટ્રેન આવી ગઈ જો અહીંયા આખો વ્યૂ આવી ગયો છે અહીંયા. હા જોઈ લે ખાલી જોવા. નાના જોડે બધા મોટા બેસી પાછળ ક્યાં જાય. નાના જોડે બધા મોટા બેસી ગયા જો તું ખાલી આમ એટલા બધા કરવા જોઈ લે. આપણે બેસવું અંદર જઈને અહીંથી આમ બેસવું જો તું ખાલી જોઈ લે પતી ગઈ જતી રહી જગ્યાએ. અમે ફોટોશૂટ કર્યું અત્યારે અમે બંને જણાએ ભેગા થઈને છે ને આ જગ્યાએ ફોટોશૂટ. આ પાછળવાળો જે રસ્તો દેખાય ને ત્યાં અમે લોકો અત્યારે ફોટોશૂટ કર્યું. અત્યારે હવે તળાવ જોવાય છે, તમને તળાવ બતાવો એનું. એ રાત્રે જ તે સારું દેખાય, અત્યારે દિવસે સારું નહીં દેખાય. જોઈ લો બતાવી. હા ચાલો આમ ફોટા સારા. અહીંયા કે વોટર એક્ટિવિટી થતી લાગે નહીં આ બાજુ. આ બધી પબ્લિક નાના છોકરાની પેલી બાજુ વોટર એક્ટિવિટી છે ત્યાં. અચ્છા અહીંયા આ બાજુ બી નહીં.